બોલે તો બતાવો, મારા પતિને બાણ વાગ્યું હોય તો તમે જ્યારે લંકાના મેદાનમાંથી નીકળ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય શું હતું એ યથાર્થ બતાવો. આ વસ્તુ હતી. તો કીધું ફરતા બધા વાનરની રીસો હતા, વચ્ચે જાંબવાન ઉભેલા, સુગ્રીવ ઉભેલા, અંગદ નંદલીલ બધા ઉભેલા, રામજી બેઠેલા, એના ખોળામાં લક્ષ્મણજી હતા. બોલે રામજી બેઠા નહોતા. તમે જુઓ, રામજી ખાલી બેઠા નહોતા, બીજું કંઈ કરતા. તો કે હા. લક્ષ્મણજીને માથે હાથ ફેરવતા, તો બીજું પણ કંઈક કરતા હશે, તો રડતા હતા. બસ ન્યાય થઈ ગયો. જેને બાણ વાગ્યું છે ને એ રોવે છે. રામ તો લક્ષ્મણને હાથ ફેરવે આંખમાં આંસુ છે ને એટલે એ માટે રોવે છે કે એ બાણ એને વાગ્યું છે. રામજીને દયા આવી કે મારો ભાઈ 14 વર્ષથી હૂતો નથી, એટલે એણે કૃપા કરી એક બાણાને વાગે તો એક રાત તો હોય.